દિવાળી પર આવતી પિક્ચર, એ પિક્ચરનું નામ પહેલા વિક્રમ રાજા હતું, પણ નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આપણા ગુજરાતના સુપરસ્ટાર એવા વિક્રમ ઠાકોરને તમે જાણતા હશો. વિક્રમ ઠાકોરનું જે દર વર્ષે મૂવી આવતું હોય છે, જેમાં આ વર્ષેના પણ દિવાળીના દિવસે તેમનું એક ફિલ્મ આવવાનું હતું, જેનું નામ હતું વિક્રમ રાજા. પરંતુ હાલ એવી ખબર પડી રહી છે મિત્રો, હાલ વિક્રમ ઠાકોરનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં તેઓ કોઈ કારણોના કારણે તેમના પિક્ચરનું નામ બદલી નાખ્યું છે. હવે આ પિક્ચરનું નામ બદલી અને વિક્રમ નંબર 1 કરી નાખ્યું છે. શું કારણથી વિક્રમ ઠાકોરના પિક્ચરનું નામ બદલવામાં આવ્યું છે તેનું કારણ વિક્રમ ઠાકોરે જણાવ્યું નથી. પરંતુ હાલ મિત્રો એવી ખબર પડી રહી છે થોડી કે જે સાઉથની મૂવી આવતી હોય છે એમાં પણ એક પિક્ચરનું નામ વિક્રમ રાજા છે, જેના કારણે તેમનું નામ બદલી લેવામાં આવ્યું છે. કારણ કે પહેલાંથી જ તેમને એ નામના રાઇટ્સ ખરીદી લીધા છે, જેના કારણે વિક્રમ ઠાકોર એ નામ પર પિક્ચર નહીં બનાવી શકે, જેથી તેમને નામ બદલી અને વિક્રમ રાજાના બદલે નંબર 1 વિક્રમ કરી નાખ્યું છે. તો આ નામ તમને કેવું લાગ્યું તમે કોમેન્ટ કરીને જણાવો, અને દિવાળીના દિવસે તમે આ પિક્ચર જોવા જવાના કે નહીં એ પણ તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો.